ધોરણ 7 સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 5 નો બીજો દાખલો સાદુરૂપ આપો. 25 ગુણ્યા 5 નો 2 ઘાત ગુણ્યા t નો 8 ઘાત છેદમાં 10 નો 3 ઘાત ગુણ્યા t નો 4 ઘાત. તો આપણને આમાં શું કરવા કીધું છે કે સાદુરૂપ આપવા કીધું છે. પરંતુ જેટલી પણ વિભાજ્ય સંખ્યા છે પહેલા એના અવિભાજ્ય અવયવ પાડીશું, પછી આપણે ઘાત સ્વરૂપે ફેરવીશું ને પછી આપણે સાદુરૂપ આપીશું. ચાલો તો આટલે જુઓ, ધ્યાન આપજો. પહેલા કેટલા છે? 25 છે. કેટલા છે? 25. તો 25 એ વિભાજ્ય સંખ્યા છે માટે 25 ના અવયવ પાડીએ. 5 5 વાર 25 ને 5 1 વાર 5. તો આટલે 25 માં 5 કેટલી વાર આવે છે? 5 ગુણ્યા 5 એટલે 25 ની જગ્યા પર 5 નો કેટલો ઘાત લખાશે? 2 ઘાત લખાશે. આ આપણું પહેલું આવી ગયું. ચાલો લખી દેવું 5 નો 2 ઘાત ગુણ્યા એટલે 5 તો અવિભાજ્ય સંખ્યા છે એટલે શું આવશે? 5 નો 2 ઘાત બેઠો ગુણ્યા t એ ચલ પદ છે માટે t નો 8 ઘાત છેદમાં 10 છે. 10 એ વિભાજ્ય સંખ્યા છે માટે 10 ના અવયવ પાડવા પડશે માટે આપણે 10 ના અવયવ પાડીએ. 10 2 5 વાર 10 ને 5 1 વાર 5. તો 10 ની જગ્યા પર આપણે કેટલા લખીશું? 2 નો 1 ઘાત, કેમ કે 2 એક વાર છે, અને 5 નો પણ કેટલો ઘાત? 1 ઘાત, કેમ કે 5 પણ એક વાર છે. ખ્યાલ આવે છે? એટલે આપણને 10 ની જગ્યા પર શું લખીશું? 2 નો 1 ઘાત ને ગુણ્યા 5 નો 1 ઘાત આખાનો 3 ઘાત. ચાલો લખીએ 2 નો 1 ઘાત ગુણ્યા 5 નો 1 ઘાત આખાનો 3 ઘાત ગુણ્યા t નો કેટલો ઘાત આવે છે? 4 ઘાત. ચાલો હવે બધાનું સાદુરૂપ આપી દઈએ. જુઓ, આટલે 5 નો 2 ઘાત છે, આટલે પણ 5 નો 2 ઘાત છે. બંનેની વચ્ચે શાનું ચિહ્ન છે? ગુણાકાર. બંને ઉપર જ છે, અંશમાં જ છે, એટલે ઘાતાંકોનો શું થશે? સરવાળો. 5 નો 2 વત્તા 2 ઘાત ગુણ્યા t નો કેટલો ઘાત? 8 ઘાત. થઈ ગયું? ચાલો 2 નો 1 ઘાત, 2 નો 1 ઘાત આ 3 ને બંનેને આપવું પડશે, આખાનો 3 ઘાત ગુણ્યા 5 નો 1 ઘાત આખાનો કેટલો ઘાત? 3 ઘાત ગુણ્યા t નો કેટલો ઘાત આવે છે? 4 ઘાત. ચાલો આટલું થઈ ગયું. હવે આપણે આગળ જઈશું. તો જોજો, 5 નો 2 વત્તા 2 ઘાત એટલે 5 નો 4 ઘાત ગુણ્યા t નો કેટલો ઘાત થશે? 8 ઘાત. t નો કેટલો ઘાત? 8 ઘાત. 2 નો 1 ઘાત આખાનો 3 ઘાત એટલે 2 નો 1 ઘાત આખાનો 3 ઘાત એટલે ઘાતના ઘાતનો શું થશે? ગુણાકાર થશે માટે 2 નો 1 ગુણ્યા 3 ઘાત. તે જ રીતે આટલે જુઓ, 5 નો 1 ઘાત આખાનો કેટલો ઘાત છે? 3 ઘાત છે માટે 5 નો 1 ગુણ્યા 3 ઘાત બરાબર છેદમાં ગુણ્યા t નો 4 ઘાત. ચાલો તો 5 નો 4 ઘાત ગુણ્યા t નો 8 ઘાત. 2 નો 1 ગુણ્યા 3 ઘાત એટલે 1 3 વાર 3, 2 નો 3 ઘાત. 5 નો 1 ગુણ્યા 3 ઘાત એટલે 5 નો 3 ઘાત ગુણ્યા t નો 4 ઘાત. એટલે 8 લખાઈ જતા હતા આપણાથી. t નો કેટલો ઘાત છે? એટલે 4 ઘાત. થઈ ગયું? હવે આગળ જુઓ, ક્રમમાં લખી દઈએ. 5 નો 4 ઘાત ગુણ્યા છે, પણ છેદમાં 5 નો 5 આધાર હોય એવો કોઈ ઘાત છે? તો હા છે. કેટલો છે? 5 નો 3 ઘાત ગુણ્યા ચાલો t નો 8 ઘાત છે. t વાળું પદ છે કોઈ? t આધાર હોય એવું પદ છે? હા છે, t નો 4 ઘાત. તો શું બાકી રહ્યું? બોલો, કેટલા બાકી રહ્યા? 2 નો 3 ઘાત. આ 2 નો 3 ઘાત બાકી છે ને, માટે એને લખવાનું 1 ના છેદમાં, કેમ કે એ નીચે છે એટલે નીચે જ લખાશે, છેદમાં જ લખાશે. છેદમાં છે એટલે 2 નો 3 ઘાત. થઈ ગયું? હવે સાદુરૂપ આપી દઈએ. ચલો, 5 નો 4 ઘાત છેદમાં 5 નો 3 ઘાત બંનેની વચ્ચે શાનું ચિહ્ન છે? 5 નો 4 ઘાત છેદમાં 5 નો 3 ઘાત ની વચ્ચે શાનું ચિહ્ન છે? ભાગાકાર.
છેદમાં એટલે ભાગાકાર તો ઘાતાંકોની બાદબાકી 5/4 ઓછા 3 ઘાત ગુણ્યા t નો 8 ઘાત છેદમાં t નો 4 ઘાત એટલે ભાગાકારનું ચિહ્ન એટલે ઘાતાંકોની બાદબાકી 8 ઓછા 4 ગુણ્યા 1/2 નો 3 ઘાત જેમના છે તેમ થઈ ગયું. ચાલો તો 5 નો કેટલો ઘાત આવે છે 1 ઘાત ગુણ્યા t નો કેટલો ઘાત આવે છે 4 ઘાત. હવે આ 1 વડે ગુણીએ તો એ જ આવે એટલે 2 નો શું લખી દઈએ જવાબ 3 ઘાત. તો આપણો જવાબ શું થઈ